દાહોદના ફતેપુરામાં સભા યોજવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા। દાહોદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન। દેશ ઈચ્છે છે કે આ વખતે ત્રીજી વખત મોદી સરકાર બને। આજે વિકાસ ગામે ગામ પહોંચ્યો છે। અત્યાર સુધી તમે બહુ ચૂંટણી જોઈ હશે। આ ચૂંટણીમાં ક્લેરિટી સાથે વોટ કરો। સાથે જ તેઓએ કહ્યું કે 10 વર્ષમાં અર્થતંત્ર 5મા સ્થાને આવ્યું। નરેન્દ્રભાઈની તાકાત પર સૌને વિશ્વાસ છે। તમે કોની ગેરંટી ચાલે એવી રહી છે? હવે એક અને માત્ર એક માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે। આજે તમે જુઓ કે જેની પાસે ધંધો રોજગાર કરવો હોય, મકાનો લેવા હોય, તો એ બધાની પાસે બધા કાગળિયા, આપણે વેપારી હોઈએ, આપણી પાસે બધા કાગળ હોય, સાક્ષી માટે 2 માણસો તૈયાર હોય, એનાય કાગળ તૈયાર હોય, તોય બેંક વાળા લોનમાં તમને થકવાડી દેતા હોય। આવા સંજોગોમાં જેની પાસે કંઈ નથી, એક કાગળ નથી, છતાં પણ એને ધંધા રોજગાર માટે લોન જોઈએ છે, તો એ લોન માન્ય નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના થકી 30 લાખ કરોડ રૂપિયાની લોન આ યુવાનોને અને મહિલાઓને અપાઈ છે। કોણ ગેરંટર? ફક્ત અને ફક્ત માન્ય નરેન્દ્રભાઈ ગેરંટર। અને આ યોજના થકી આજે કેટલા યુવાનો ધંધો રોજગાર કરીને આગળ વધી રહ્યા છે દરેક સ્ટેજે। આજે પીએમ સ્વનિધિ યોજના, નાના નાના રેકડીવાળાને પણ પીએમ સ્વનિધિ યોજનામાં પણ ગેરંટર માન્ય નરેન્દ્રભાઈ। બાકી 10,000 ભરી દો એટલે 20,000 જે નાની કિટલી ચલાવે છે, ચાની રેકડી ચલાવતા હોય, શાકભાજીની રેકડી ચલાવતા હોય, આ બધા માટે આટલી સારી યોજનાઓ, એક પણ રૂપિયાની કોઈ ગેરંટી વગર માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ઉપર આ બધા પૈસા